ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ મછાસરા ગામમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ અત્યંત ચિંતાજનક અને ગંભીર બની છે. ઉપરવાસમાં અને સમગ્ર પંથકમાં પડેલ સતત ભારે વરસાદને પરિણામે ગામનું મુખ્ય તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે તળાવના પાણી ગામના મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા છે. ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે અને ગામનો સંપર્ક એક પ્રકારે વિચ્છેદિત થવાના આરે પહોંચ્યો છે. સામે આવેલ દ્રશ્યો અને વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મછાસરાના મુખ્ય માર્ગો પરથી પાણીનો પૂર ઝડપે અને જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. ખાસ કરીને ગામના નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયા છે, જ્યારે અનેક નાની મોટી શેરીઓ જળમગ્ન થઈને તળાવ કે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક ગ્રામજનો અને રહીશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે, કારણ કે જો વરસાદનું જોર આમને આમ યથાવત રહેશે તો વરસાદી અને તળાવના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાની પૂરી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે. પાણીની સરજાહેર ભરાવાના કારણે ઘર વખરીને નુકસાન થવાની ભીતિ વચ્ચે આક્રોશિત અને ભયભીત ગ્રામજનોએ સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની તથા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે યુદ્ધના ધોરણે જરૂરી પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.